ભવાય નસ્ત્વમ ભવ વિશ્વભાવન ત્વમેવ માતા અથ સુરતપતિ પિતા ત્વમ સદ્ગુરુર્ન પરમંચ દેવતં યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ. આપ સૌને પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. આજે જે વિષય પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બહુ સાધારણ, બોલવામાં બહુ સરળ એવો વિષય છે સત્ય. ભલે બોલવામાં બહુ નાનો શબ્દ લાગે, વજન બહુ મોટું છે આનો પ્રતાપ બહુ મોટો છે, પ્રભાવ બહુ મોટો છે. સત્ય, વ્યવહારિક સત્યની વાત નથી કરવી. વ્યવહાર સત્યને તો આપણે બધા જાણીએ છીએ, અને ન જાણતા હોઈએ તો એનો એક અલગ વિષય લઈને આપણે સંવાદ કરીશું. હું જે અત્યારે સત્યની વાત કરવા જઈ રહ્યો છું એ પરમ સત્યની વાત છે. પરમ સત્ય એટલે ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કરવા પાછળ જે પરમ સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો છે એ છે સત્ય. એટલા માટે તમે જુઓ, શ્રીમદ ભાગવતના આરંભમાં સત્યમ પરમ ધીમહિ કહીને આ ગ્રંથનો આરંભ કર્યો. મધ્યમાં પહોંચ્યા એટલે 9 વખત પરમાત્મા ભગવાન કૃષ્ણની સ્તુતિ સત્ય દ્વારા કરવામાં આવી. બ્રહ્માજીના મુખમાંથી ભગવાન વ્યાસે જે સ્તુતિ કઢાવી, ગર્ભસ્થ પરમાત્મા ભગવાન કૃષ્ણની જે સ્તુતિ થઈ એમાં સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 9 વખત સત્ય બોલ્યા છે. આરંભમાં પણ સત્ય, મધ્યમાં પણ સત્ય અને અંતમાં પણ સત્ય. જ્યારે ભાગવતનો વિરામ આપવા ગયા, ગ્રંથનો વિરામ આપવા ગયા, ત્યારે ભગવાન વ્યાસે જે કસ્મૈ યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરાહ, જે આખી એક ભાગવત પરંપરા વર્ણવી, એમાં અંતમાં એમ લખ્યું તચ્છુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. આરંભ પણ સત્યનું ધ્યાન કરી, મધ્યમાં પણ સત્યનું ધ્યાન કરી અને અંતમાં પણ સત્યનું ધ્યાન કરી અને ભગવાન વ્યાસે આ ગ્રંથને જન સુધી પહોંચાડ્યો. બસ એ સત્યની વાત કરવી છે. એ સત્ય કોણ? ભગવાન વ્યાસ જેનું ધ્યાન કરવાની વાત કરે છે એ સત્ય કોણ? એ સત્ય શું છે? યદ્યપિ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ, જેમણે રામચરિત માનસ આ જગતને આપ્યું, એમાં એમણે ધર્મને સત્ય કહ્યું, સત્યને ધર્મ કહ્યો. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. સત્ય ધર્મ છે. જ્યારે ભગવાન વ્યાસે સત્યને ધર્મ નથી કહ્યો, સત્યને જ ભગવાન કહ્યા છે. ગોસ્વામીજી સત્યને ધર્મ શું કામ કહે છે? બોલે રઘુકુળની રીતિ છે, સત્ય ખંડિત ન થવું જોઈએ. એના વ્યવહારમાં જે સત્ય છે, રઘુકુળનો બહુ મોટો એક સિદ્ધાંત છે, પ્રાણ જાહુ બરુ વચન ન જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. આ સિદ્ધાંત રઘુકુળનો છે અને એમાં સત્યને ધર્મ કહી દીધો કે સત્યના માર્ગે ચાલવું એ ધર્મ છે. આને વ્યવહાર જગતમાં લઈ શકાય, વ્યવહારિક સત્યના સંદર્ભમાં લઈ શકાય. એને આગળ લઈ જઈએ તો એ વ્યવહારિક સત્ય નથી. પણ હું જે અહીંયા ભગવાન વ્યાસ સત્યમ પરમ ધીમહિ કહે છે એની ચર્ચા કરવા માંગુ છું. એ સત્ય કોણ? બોલે જેના દ્વારા આ આખું જગત ચાલે છે, જે સત્ય પરમાત્મા છે, જેનું ધ્યાન ભગવાન વ્યાસે ધર્યું છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, જે 24 અવતારો થયા એ તો એ સત્ય એ લીધેલા અવતારો છે. જ્યારે જ્યારે જગતને જેવી જેવા પ્રકારે જરૂર પડી
એવા એવા પ્રકારે એ વિગ્રહ ધારણ કરીને, એ વપુ ધારણ કરીને, એટલે કે એ શરીર ધારણ કરીને પરમાત્માએ આ ધરાના કલ્યાણ માટે અવતારો લીધા. પણ એ તો માયાથી આચ્છાદિત છે, એટલા માટે એ અલગ અલગ દેખાય છે, અલગ અલગ પ્રતીતિ એની અલગ અલગ ભાસે છે. ચિહ્નથી પરમાત્મા અલગ પડે છે, લીલાથી પરમાત્મા અલગ પડે છે, રૂપથી પરમાત્મા અલગ પડે છે, ધામથી પરમાત્મા અલગ પડે છે. દાખલા તરીકે અયોધ્યા ધામમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. સત્ય છે આ? અયોધ્યા ધામમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો? નહીં, ધામથી અલગ પડશે. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો છે. તમને કોઈ આવીને એમ કે ભાઈ મથુરામાં ભગવાન રામ પ્રગટ્યા છે, તો ના, આ સ્ટેટમેન્ટ અસત્ય છે. કારણ કે ધામથી પરમાત્મા અલગ પડે, રૂપથી પરમાત્મા અલગ પડે. પણ હું એમ કહું કે અયોધ્યામાં ભગવાન પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું છે, મારે નામ આપવાની જરૂર નથી, પરમ સત્યનું પ્રાગટ્ય થયું છે, તો તમે એ વાતને કાપી નહીં શકો. મથુરામાં એ મધ્યરાત્રિએ ભગવાન કારાગ્રહમાં ભગવાન સત્યના સ્વરૂપમાં પ્રગટ થયા છે, તો એ વાત બંને જગ્યાએ સત્ય શબ્દ વાપરી શકાશે, કારણ કે એ મૂળ સત્ય છે. એટલા માટે ભાગવતમાં તો 3 ગુણની પ્રકૃતિની ચર્ચા અને પછી બ્રહ્મ ઉતરે છે એની ચર્ચા છે. જો સમજવાનો પ્રયાસ કરીએ, મેં મારા સદગુરુ ભગવાન પાસે જે જાણ્યું છે, એમણે મને જે કૃપા કરીને જે ભિક્ષા આપી છે, દીક્ષા આપી છે, એના આધારે આપને હું કહી રહ્યો છું. બ્રહ્મ જે સર્વોપરી છે, જે સત્ય, જેને તમે જે નામથી પુકારો હોય પુકારો, પરમ શક્તિ, પરમ ઉર્જા, સત્ય, જે કંઈ કેવું હોય કહો, એ બ્રહ્મ 3 ગુણ ની ઉપર છે. ગુણ કયા? સત્વ, રજ અને તમ, તામસ. હવે એ બ્રહ્મ કયા ગુણને રસ્તો બનાવી અને પ્રકૃતિ ધારણ કરે છે એના ઉપર આધાર છે. એ બ્રહ્મ જો સત્વના માર્ગે નીચે ઉતરીને પ્રકૃતિ ધારણ કરે, દેખાવા માટે શુદ્ધાતિ શુદ્ધ બ્રહ્મને જોવો બહુ અઘરો છે, નરી આંખે નહીં જોઈ શકાય. મેં પ્રકૃતિ અને પરમેશ્વરની વાત કરી હતી વિડીયોમાં, એમાં મેં આ કહ્યું હતું કે શુદ્ધાતિ શુદ્ધને બ્રહ્મને જોવો અઘરો છે સાહેબ. પણ એ બ્રહ્મ સત્વના માર્ગે પ્રકૃતિ ધારણ કરે અને પૃથ્વી પર આવે તો આપણને ભગવાન નારાયણ દેખાય. એ બ્રહ્મ રજોગુણના માર્ગે પ્રકૃતિ ધારણ કરે અને નીચે ઉતરે તો આપણને ભગવાન બ્રહ્માજી દેખાય. અને એ બ્રહ્મ તામસના માર્ગે નીચે ઉતરે અને પ્રકૃતિ ધારણ કરે તો ભગવાન શંકર દેખાય. હા, સ્થિત્યાદયે એના કામથી ઓળખાશે, એના રૂપથી ઓળખાશે, એના નામથી ઓળખાશે, એની લીલાથી ઓળખાશે, એના ધામથી ઓળખાશે. ક્યારે? બોલે પ્રકૃતિ ધારણ કરી લીધા પછી. બાકી શુદ્ધ સત્ય, શુદ્ધ બ્રહ્મ તો એક છે, જેનાથી આ સૂર્ય પ્રકાશિત છે, જેનાથી આ પૃથ્વી ફરે છે, જેનાથી આ બ્રહ્માંડો રચાયા છે. અનેકો અનેક બ્રહ્માંડોનો જે અધિપતિ છે, અનેક અનેક બ્રહ્માંડોના જે પતિ છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ અનંત કોટી બ્રહ્માંડ નાયક. નાયક એટલે હીરો, જેના દ્વારા બધું આ સંચાલિત છે. એ બ્રહ્મ, એ સત્ય. ત્યાંથી આ બધું નીચે નિર્માણ થયું છે. બ્રહ્મ, 3 ગુણ, અષ્ટ પ્રકૃતિ, 8 અષ્ટધા પ્રકૃતિ અને પછી આપણે. હા, એટલા માટે શ્રીમદ ભાગવત શું કહે છે? સત્વ રજસ તમ ઇતિ પ્રકૃતિર ગુણાસ્તે યુક્તા પર પુરુષ એક ઇહાસ દત્તે. પરમ પુરુષ એક છે.
પણ એ જ્યારે કોઈ માર્ગે નીચે ઉતરે, શુદ્ધાતિ શુદ્ધ બ્રહ્મ જ્યારે માયા મિશ્રિત કરે, જ્યારે કોઈ ગુણ સત્વ રજ અને તમ માંથી કોઈ ગુણ સ્વીકારે અને પ્રકૃતિ ધારણ કરે, ત્યારે સ્થિત્યાદિ એટલે કે સ્થિતિ સંહાર અને સાર સંભાળનું કામ સંભાળે, ત્યારે આપણે એમ કહી શકીએ કે આ બ્રહ્માજી છે, આ ભગવાન નારાયણ છે, આ ભગવાન શંકર છે. એનું કામ એ સ્વીકારે ત્યારે હરિ વિરંચી હરેતી સંજ્ઞા, ત્યારે સંજ્ઞા એને મળે છે કે હરિ છે, વિરંચી છે કે હર. હરિ એટલે ભગવાન નારાયણ, વિરંચી એટલે બ્રહ્માજી અને હર એટલે ભગવાન શંકર. એ સત્ય, આ પરમ સત્યથી આખું જગત ચાલે છે. જી, અને ભગવાન વ્યાસ જે કહેવા માંગે છે એ આ સત્યની ચર્ચા છે. તમારા આત્મામાં નિવાસ, તમારો આત્મા જે તમારા શરીરમાં નિવાસ કરે છે એ સત્ય, મારો આત્મા મારા શરીરમાં નિવાસ કરે છે એ સત્ય. નામ આપ્યા પછી હું ને તમે થશું. આત્મામાં હું ને તમે નથી. આત્મામાં તો આત્મા એક જ છે. એ આત્મા જ્યારે પરમાત્મા સુધી પહોંચી જાય એટલે પરમાત્મા થઈ જશે. સ્થિત્યાદયે હરિ વિરંચી હરેતી સંજ્ઞા, કયા રસ્તેથી નીચે ઉતરે છે એના પર આધાર છે. ઘણા લોકો આવીને તમને એમ કહેશે કે આ તમારા ભગવાન, આ અમારા ભગવાન. સાહેબ, ભગવાન એને જ કહેવાય, બ્રહ્મ એને કહેવાય, સત્ય એને કહેવાય કે જે બીજો ન હોય. દ્વિતીયો નાસ્તિ. હા, આપણા વેદનું સૂત્ર છે, ઉપનિષદનું કથન છે, દ્વિતીયો નાસ્તિ, બીજો જે છે જ નહીં. એકોહમ, ભગવાન પોતે બોલી ગયા, હું એક જ છું. બહુશ્યામ, વધારે થયો છું બધામાં, પણ હું એક જ છું. હા, પછી એને વર્ણવવાની રીત અલગ અલગ હોઈ શકે, ભાષા અલગ અલગ હોઈ શકે, એની લીલા અલગ અલગ હોઈ શકે, એનું ધામ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે મેં આગળ જ કીધું, ભગવાન રામ એટલે અયોધ્યા, ભગવાન કૃષ્ણ એટલે મથુરા. એ ધામ પરથી નક્કી કરશો કે આ ભગવાન રામ છે, આ ભગવાન કૃષ્ણ છે. બાકી સત્ય ઉપરથી નક્કી એટલે કે જે તત્વ છે એના ઉપરથી નક્કી નહીં કરી શકો. કોઈ પ્રશ્ન પૂછું, ભગવાન કૃષ્ણને ઓળખશો કેવી રીતે કે આ ભગવાન કૃષ્ણ છે? ભગવાન રામને ઓળખશો કઈ રીતે કે આ ભગવાન રામ છે? હાથમાં ધનુષ્ય બાણ હશે તો આપણે એમ કહેશું કે આ ભગવાન રામ છે. હાથમાં મુરલી હશે, માથે મોરપીંછ હશે તો આપણે એમ કહેશું કે આ ભગવાન કૃષ્ણ છે. શંખ ચક્ર ગદા પદ્મ ચાર હાથ હશે તો આપણે કહેશું કે આ ભગવાન નારાયણ છે. પણ મારો પ્રશ્ન એક બહુ ઝીણવટ ભર્યો પ્રશ્ન મૂકું આપ સૌની સામે, આપણે સૌ વિચારીએ કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની બે મૂર્તિ તમારી સામે લાવું અને એમાંથી મોરપીંછ અને મુરલી લઈ લઉં, ભગવાન રામના હાથમાંથી ધનુષ્ય બાણ લઈ લઉં અને પછી તમને કહું કે હવે પારખો કે આમાં રામ કોણ છે અને કૃષ્ણ કોણ છે, તો કેટલા પારખી શકશે? પછી કોણ રામ અને કોણ કૃષ્ણ? પિતાંબર તો ભગવાન રામ પણ પહેરે છે, પિતાંબર તો ભગવાન કૃષ્ણ પણ પહેરે છે. શરીરનો રંગ, ભગવાનના વપુનો રંગ મેઘવર્ણ, તો ભગવાન રામનો પણ મેઘશ્યામ છે. ભગવાન, આપણે એટલા માટે કહીએ છીએ ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાનમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. મેઘવર્ણ છે તો ભગવાન રામ પણ ઘનશ્યામ છે, મેઘવર્ણ છે. ભગવાન કૃષ્ણ પણ મેઘવર્ણ છે. તો સમજશો કઈ રીતે કે આમાં રામ કોણ છે ને આમાં કૃષ્ણ કોણ છે? હા, જો તફાવત કરવો હશે તો કેવી રીતે થશે? બોલે સંજ્ઞા આપવી પડશે કે ધનુષ્ય બાણની સંજ્ઞા જેની પાસે છે એ ભગવાન રામ,
મુરલીની સંજ્ઞા જેની પાસે છે એ ભગવાન કૃષ્ણ. અથવા લીલા સાંભળવી પડશે. રાવણને માર્યો એ લીલા જે કરી એ ભગવાન રામ. કંસ શિશુપાલ દંત વક્ર આદિને માર્યા એ લીલા જે કરી, મટકી ફોડી, ગોપીઓ સાથે રાસક ક્રીડા કરી, એ બધી લીલા કરી એ તો એ ભગવાન કૃષ્ણ. યા તો સંજ્ઞા, યા તો લીલા, યા તો ધામ. કે આમનો જન્મ, આમનો અવતાર અયોધ્યામાં થયો છે તો ભગવાન રામ, આમનો અવતાર મથુરામાં કારાગ્રહમાં થયો છે તો ભગવાન કૃષ્ણ. પણ આ બધું છોડી દો. ન રૂપ, ન ધામ, ન કઈ, ન સંજ્ઞા, ન લીલા, બધું છોડી દો તો કેવી રીતે કહેશો કે આમાં ભગવાન કૃષ્ણ કોણ છે અને ભગવાન રામ કોણ છે? કહું કેવી રીતે પરખાશે? હા, કોઈ પણ મૂર્તિને ચરણમાં હાથ મૂકીને કહી દો કે આ કૃષ્ણ છે, અને કોઈ પણ મૂર્તિના ચરણમાં હાથ મૂકીને કહી દો કે આ ભગવાન રામ છે. એકવાર સંજ્ઞા, નામ, રૂપ અને લીલા ચારે ચાર ત્યાંથી લઈ લીધી પછી કોઈ નહીં કહી શકે કે આ કોણ, આ કોણ. કારણ કે પરમ સત્ય છે. એણે આ ચાર વસ્તુ ધારણ કરી અથવા તો 3 ગુણ ધારણ કર્યા અને પછી આ ધરા પર આવ્યા. પછી એને નામ મળ્યું કે આ ભગવાન કૃષ્ણ છે. એટલા માટે આ વિષય કાઢવાનો, આ વિષય પર ચર્ચા કરવાનો મૂળ હેતુ એ છે કે આ તમારા ભગવાન, આ અમારા ભગવાન નહીં, સબ સત્ય है જે વેદમાં છે. હા, પાછું વેદને વચ્ચે લાવવું પડશે. સબ સત્ય હે એમ નહીં. એમ તો આપણે બધા ભગવાનના સંતાનો છીએ. પણ અત્યારે ઘણું બધું એવા નેટવર્કો ચાલે છે કે તમારા ભગવાન આમ છે ને અમારા ભગવાન આમ છે, તમારા ભગવાન આટલા પાવર વાળા, અમારા ભગવાન આટલા પાવર વાળા. સાહેબ, આપણા ઘરની બોર્ડ મારવું જોઈએ કે અમારી પાસે અમારા ભગવાન છે, અમને બીજા ભગવાન વેચવાનો પ્રયાસ ન કરો. જી, કારણ કે કોઈ વ્યક્તિ તમને આવીને એમ કહે કે તમારો આ ભગવાન અને અમારો આ ભગવાન, તો એ વ્યક્તિને એમ કહેજો કે તું બધું જાણતો હોઈશ પણ ઈશ્વર તત્વને નથી જાણતો. કારણ કે જે બીજો નથી એ જ ઈશ્વર છે. વૈવિધ્યતા છે આપણા સનાતન મૂલ્યમાં. અન્યત્ર કોઈ છૂટછાટ નથી. અન્યત્ર ધર્મમાં કોઈ છૂટછાટ નથી. જે પરંપરાથી માનતા આવ્યા છે એને જ માનવા પડશે. એમાં કોઈ વૈવિધ્યતા નથી. ત્યારે આપણામાં તો કેટલી બધી વૈવિધ્યતા. સાહેબ, તમે રામને માનો, ભગવાન કૃષ્ણને માનો, તમે ભગવાન નારાયણને માનો, તમે મા દુર્ગાને માનો, તમે ગણપતિની પૂજા કરો, તમે ભગવાન શંકરની પૂજા કરો, તમને જે રૂચે, જે પચે એનું નામ લઈ, રસ્તા બધા અલગ છે, પહોંચવાનું એક જ જગ્યાએ છે, પરમ સત્ય. પરમ સત્ય. ભાષા અલગ હોઈ શકે, વ્યક્ત કરવાની ભાષા. એટલા માટે વેદમાં એક સૂત્ર છે, એકમ સદવિપ્રાહ, એક જ પરમ સત્ય છે. બહુધા વદંતી, એટલે વ્યક્ત કરવાની ભાષા અલગ અલગ છે. શુગર કેન કો, મેં ઘણી વાર કથામાં કીધું છે, શુગર કેન કો, શેરડી કો, ઇક્ષુ કો, મરાઠીમાં એને ઊસ કો, હિન્દીમાં એને ગન્ના કો. ભાષા અલગ અલગ લાગે બોલવાની, પણ શેરડી અંતમાં શેરડી છે. એમ રામ કો, કૃષ્ણ કો, બુદ્ધ કો, તમારે ભગવાન શંકર કહેવા હોય, તમારે ભગવાન બ્રહ્માજી કહેવા હોય, ભગવાન નારાયણ કહેવા હોય, માતાજી કહેવા હોય. જી હા, આપણે ત્યાં એક બહુ મોટી કૃપા છે ઋષિ મુનિઓની કે ઈશ્વરને પણ સ્ત્રી રૂપમાં જોયા છે. જેવી રીતે મેં આ વિડીયોમાં ચર્ચા કરી કે બ્રહ્મ સત્વના માર્ગે નીચે ઉતરે તો એ ભગવાન નારાયણ દેખાય, બ્રહ્મ રજોગુણના માર્ગે નીચે ઉતરે તો એ ભગવાન બ્રહ્માજી દેખાય, અને બ્રહ્મ તામસના માર્ગે નીચે ઉતરે તો એ ભગવાન શંકર દેખાય. એવી જ રીતે એ બ્રહ્મ જ્યારે નારી આકાર ધારણ કરે, એટલે કે નારી ઉર્જા ધારણ કરે અને સત્યના માર્ગે, સત્વના માર્ગે નીચે ઉતરે તો એ મહાલક્ષ્મી દેખાય.
રજોગુણના માર્ગે નીચે ઉતરે તો એ મહાસરસ્વતી દેખાય, અને તામસના માર્ગે નીચે ઉતરે તો એ મહાકાલી દેખાય. આપણે ત્યાં વાન અને વતી શબ્દ છે. મારા પિતાજી બહુ સુંદર ચર્ચા કરે. પુરુષ માટે વાન શબ્દ વપરાય, સ્ત્રી માટે વતી શબ્દ વપરાય. સૌભાગ્ય સારું હોય કોઈ પુરુષનું તો આપણે કહીએ એ સૌભાગ્યવાન માણસ છે. વાન શબ્દ આવ્યો ને. ધન હોય તો ધનવાન, રૂપ હોય તો રૂપવાન. હવે એ જ શબ્દ જો સ્ત્રી માટે વાપરવા છે તો સૌભાગ્યવાળી હોય તો સૌભાગ્યવતી, રૂપવાળી હોય તો રૂપવતી, ધનિક હોય સ્ત્રી તો ધનવતી. વાન એ પુરુષ માટેનો શબ્દ છે, વતી એ માતાજી એટલે કે સ્ત્રી માટેનો શબ્દ છે. બસ એવી જ રીતે જેની પાસે ભગ છે એ ભગવાન, અને એની પાસે ભગ છે સ્ત્રી છે તો ભગવતી. ભગવાન કે ભગવતી શરીરો અલગ દેખાય. એના પાછો એક વાર કહું, નામ, રૂપ, લીલા અને ધામ આ વસ્તુ લાગુ પડશે તો આપણે કહેવું પડશે કે આ માતાજી છે, આ સરસ્વતીજી છે, આ મહાકાલી છે, આ ભગવાન શંકર છે. પણ આ ચારેય વસ્તુ જો એની પાસેથી લઈ લેવામાં આવે તો એ પરમ સત્ય છે, જેનાથી આ જગત નિર્વાણ થયું, જેનાથી આ જગત સચવાઈ રહ્યું છે, જેનાથી આ જગતનો અંતમાં નાશ થશે, જેનાથી આ સૂર્ય પ્રકાશિત છે, જે સત્યથી આ ચંદ્રમાં શીતળતા આપે છે, જે સત્યથી પવન આપણને પ્રાણવાયુ બનીને આપણને જીવતા રાખે છે, જે સત્ય પેટમાં રહીને આપણને પચાવે છે, આપણા અન્નને પચાવે છે, એ સત્ય. એટલા માટે ભગવાન વ્યાસ કહે છે સત્યમ પરમ ધીમહિ. સત્ય પર ઘણું બધું બોલી શકાય. હજી વ્યવહારિક સત્ય છે, હજી તમારું ને મારું એક વ્યવહાર, શુદ્ધ વ્યવહાર માટેનું એક સત્ય છે, એક પરમ સત્ય છે. આ પરમ સત્યની ચર્ચા આપણે સૌએ કરી. આવતા વિડીયોમાં પાછા આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌના હૃદયસ્થ પરમાત્માને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ.